તો ચાલો ગાઈસ બધાને જય સિયારામ, હર મહાદેવ, હર સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બધા મજા જશે અને આપણો બ્લોગ જોઈ પછી તો બધા મજામાં આવી જાય. તો આપણે આવી ગયા હતા દુકાને, વાગી ગયા છે 10:30 જેવું શું છે. અને બીજો જો માલ આવ્યો નહોતો, થઈ ગયો ને પાછો આ હરખો મૂકી દીધો ને. આ માલને આપણે ગોઠવવાનો છે નીચે, જે આપણા દીપ ચટણી છે ને અહીંયા, કારણ કે દીપની ચટણી છે. કિલ્લાવાળા તો પડ્યા છે, તો 2 કિલ્લા ગોઠવવાના છે, પણ બપોર આવી ગોઠવી લેશે. અને બાકી બસ બહેનું ધોઈ ગયું ના જાય. હા, પપ્પા બંધ કરી દીધા તો વાંધો ને, પછી કાઢવી લેશે. તો નવો બ્લોગનું આપણે પ્રસારણ થઈ ગયું છે, તો જોઈ લેજો તમે બધા. કેવું લાગે એ કોમેન્ટ કરી દેજો. બાકી જો પડ્યું છે પછી આજ માલ મકાનો તો આવી ગયો છે. ગાઈસ, તમારે કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને કહેજો, અને કઈ રીતે બધું ચાલે છે. બાકી જો કાલ સાંજે થોડુંક આવ્યું ને, કચરા ઘાણ થઈ ગયું ગાઈસ, દેખાડું તમને. જો થઈ ગયું, આવી ગયું આપણે ગામમાં. તો મળ્યા પછી આગળ તો નવો બ્લોગ આવી ગયો, ફટાફટ જોઈ લેજો ગાઈસ. ચાલો ગાઈસ, આપણે આવી ગયા હતા દુકાને પાછા ઘરેથી, અને લાકડો છોડીને મૂકી દઈએ, કારણ કે આ રહી ગયા હતા. આપણે વાળી ગઈ ગયા, આપણે કામ ચાલુ હતું ને સંડાસ બાથરૂમ એ કામ માટે, તો ફટાફટ મૂકી દઈએ સાઈડમાં, એટલે ઉપાડી નહીં. તો ગાઈસ, બાપા ગયા છે ઓલો કાંટાનું ચેકિંગ કરાવવાનું હોય ને, જે વર્ષે આવે તો ચેકિંગ કરાવવા ગયા છે. અને આપણે દુકાન ખુલ્લી રાખવી જોઈએ, ત્યાંથી ચેકિંગ કરાવવા ગયા છે. જે કાંટો લઈ જવાનો હોય ને આપણે, જે આખો એ ચેકિંગ કરાવવા ગયા છે. ચાલુ કરી દે, આ કાંટો થઈ જાય ચાલુ. આ કાંટાનું એવું હોય નહીં ચેકિંગ, કારણ કે આ કાંટો તો કાયમી જેવું ના હોય, એટલે ના હોય. આ એક કાંટો કરાવવો ફરજિયાત છે. હું નથી, કારણ કે કોઈ કાંટામાં મતલબ ઉચ્ચ નહીં, મતલબ નંબરનો આડા કરી નાખે. 500 દેવાનો હોય તો 50 ગ્રામ જે આગળ આ ચીટીમાં જ્યાં થતું ને કટિંગ કરે એમ. તો આપણે ગામડામાં એવું કરે નહીં કોઈ, કારણ કે એવું કરવો ફાયદો નથી ભાઈ. આમ નહીં તો હું પાછળ નીકળી જાય એવું હોય ને. તો કાંટો ચેકિંગ કરવા ગયો, મતલબ એ ચેકિંગ કરાવવા જાય ને, એ ઓલું વાયર નો ચેકિંગ કરીને જવા દેવાનું, ઉપાધિ હોય નહીં થઈ ગયું. હવે આપણે એને એમ કે ચેકિંગના નિયમ પ્રમાણે ટેમ્પો મારે ને બધું. હા બસ, તો બાકી તો આપણે બધું બંધ કરી દીધું છે. નવો બ્લોગ આપણો આવી ગયો છે, જોઈ લેજો ગાઈસ. તો ફટાફટ હવે આપણે એને વાગી ગયું છે 1, તો ફટાફટ આપણે નીકળી જઈએ ઘર માટે. બાપા અમને ફરી પર મારી જશે, ફોન કરી લેશું આવશે ભલે, ને તમારો ભાઈ એકલો નીકળી જશે ગાઈસ. તો મેળા પછી આગળ. તો હવે ગાઈસ આપણે નીકળી ગયા છીએ, જોઈ શકો તમે. આપણે ઘર માટે બપોરા કરવા. આજ આપણે છે રવિવાર, એટલે આજે અત્યારે કરવાનું છે ફરા ખીચડી સાબુદાણાની ખાશો. આ વિચારે બપોર પાછળ વાડી ચક્કર મારવાની, જોશું જવાશે. અને આજ બરફ લેતા જઈને પાછળ પીવાની મજા આવશે. ચાલો ગાઈસ, આપણે નીકળી ગયા છે અહીં દુકાન માટે, ને વરસાદ જો રેમઝેમ ચાલુ થઈ ગયો થોડો ઘણો. અને કાલે જવાનું છે આપણે રાજકોટ, મોટા આપણને છોકરાને એડમિશન લેવાનું છે. આપણે ભાઈ ભેગા ગયા નહીં, બીજા ભાઈ ભેગા જવાનું થઈ ગયું. પછી કાલે કપડાં બપડા થોડાક લઈ લે, એટલે ઉપજ નહીં નવા, કારણ કે કંઈ નથી આમાં. તો મળ્યા પછી ગઈશ આગળ. અત્યારે રોવાનું લાગ્યું. તો ગઈશ જોઈ લ્યો, આ છે સવારના 5:30નો વ્યૂ છે આપણા છાપાનો, મતલબ ગટકા ગામનો ડેરાનો છાપો કે ડેરો કે જે બધા કૂતરા બૂતરા બધા હુટા. આપણે જવાને રાજકોટ ભાઈનું એડમિશન લેવા જવાને, તો 4 વ્હીલ લઈને જવાને. 4 વ્હીલ હમણાં આવે થોડીક હમણાં, તો નીકળી જશું પછી, મળતા રહેશું આગળ. બાકી જોઈ શકો, આ છે વ્યૂ. ગીતની રમાચટ બોલતી અત્યારે ડેરે અમારે 2-3 જણા હોય ને, મતલબ જે કેબિન છે ને. તો મળ્યા પછી આગળ. ચાલો ગાઈસ, આપણે આવી ગયા છે રાજકોટથી અહીંયા બોરઈ ખડા. ફોનનું હે ને હા ના મેળે એવો વિડીયો ઉતારો, કારણ કે મોટા જો પહેલાં તો આપણે એડમિશન લઈ લીધું, પછી ગયા તો મોબાઈલ લઈ લીધો. પછી થોડુંક બીજું ગાડી લેવા નથી મારા બંને છોકરા હતો, ઓલી આપણે આવે ને 10,000 વાળી
મહિન્દ્રા થાર ને એ તો એ એક લીધી મતલબ એ ઓર્ડર લઈ દીધો પૈસા આપી દીધા એમ થયું ને આવવાનું નહીં આવે થોડાક દિવસ ભાઈ આવી જાય ને બીજી ગાડી સરખી તો અહીં આવી જાય અને પછી આપણે આવતા રહ્યા કાલ તો વાડી જ રોકાણા હતા મોટા પણ આજે આવતા રહ્યા અને હવે પછાથી દુકાને જાય મામાનો છોકરો આવી ગયો કાલ પણ મને તેડો આવી હું નહીં કરે હવે જાય દુકાને તો હાલો ગાઈસ થઈ ગયું છે સવાર ને ગયો છે બીજો દી આપણે આવતા રહ્યા હતા રાજકોટ ગયા હતા મોબાઈલ લીધો ભાઈનો અને એનું એડમિશન કરાવ્યું મેં કીધું કે ગાડી લીધી એને બનાવી હવે આપણે જઈએ છીએ દુકાને વરસાદ જેવું કાંઈ છે નહીં અમે ચાલો દોસ્તો આપણે આવી ગયા હતા દુકાને થોડો ઘણો માલ આવવાનો હતો તો આપણે આવી ગયા દુકાને બાકી જોઈ લ્યો વખાર ભરાઈ ગઈ છે કાલે આવી ગયો બીજો માલ જામનગરથી આવવાનો હતો એ જોઈ લ્યો બધું થઈ ગયું છે ગોળ બોળ ને બધું આવી ગયું છે આરામથી તો કોમેન્ટ કરી દીધું તમને કેવો લાગ્યો છે આપણો બાકી આ વખારા એકદમ રેડી તો આવી રહેશે થોડીક વાર મમ્મી આવી જશે એટલે કાંઈ ઉપાધિ નહીં આપણે આજે આની કમાવી ગયો તો કઈ આવી ગયું છે જ્યાં બાજકો ને બટેકા બે વસ્તુ નતો બીજું હતું ને આજે અમારે હે ને રવિવાર અમારે ફાટી બંધ હોય તો થોડી ઘણી વસ્તુ આવી ગઈ હતી ખાવેલી ત્યાં બંધ કરી પાછા ફટાફટ નીકળી જાય ઘરે ભાડું તો આપણે દેવાઈ ગયું છે બે દી પહેલાં જ કારણ કે જ્યાં આવ્યો ત્યાં દેવાઈ ગયું હતું પૈસા આપણે ચૂકતે હોય બાકી તો રેડી થઈ ગયું કામ ફટાફટ નીકળી જાય બાકી ત્યાં પાટ ફરાઈ ગયેલી પડી પાછી આપણે જતા એ લ્યો આ બધું વાંથી જો કચરો થાય કચરો આવી જાય ને બધા ફેંકાણ અહીંયા થઈ જાય ને આમથી વાહ સુધી તો આપણે ફાયદો થાય કંઈ વાંધો નહીં મેળા પછી આગળ ચાલો ગઈ હવે હે ને માંડી ગઈ ઘરે જવાનું મતલબ 2:35 અમે આવ્યો ઓલો 10 મિનિટ મોડો આવ્યો તો બેટને ઓલો 2:50 જેવું થયું તો હવે દુકાન ખોલી જ નહીં વળી ઘરે જાય વળી બાપા થોડાક મોડા આવે વળી તો વળી પાછું આવું ધક્કો ખાવું એમાં કીધું આપણે ખોલી દઈએ દુકાન એટલે તો મળ્યા પછી એ દુકાન ખોલી લઈ અને વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ કરી દેજો લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો બાકી તો હમણાં હે ને રાજકોટ ગયા હતા ને એમાં થોડુંક બખડાયું બધું કારણ કે વિડીયો અહીંયા ઉતરો નહીં કામ મારે જ કરવું પડ્યું મતલબ કામ મારે નહીં ભાઈને એડમિશનમાં મેં કીધું હા થોડુંક મૂંઝવણ થાય અમુક ને આપણે તો દેહ જાણીને ચાલો કોઈ જ નહીં આપણે એવું બીક નહીં હોય બાપનું કે ભાઈ આપણે પ્રશ્ન પૂછવો હોય તો આમ કરવું કે તેમ કરવું તો મૂંઝવણ ના હોય આપણે ના ખબર હોય તો પૂછી લેવાનું ન કરે આપણે પૂછવાનું ના હોય તો દુકાન ખોલીને મળ્યા તો કાંઈ દુકાન ખોલી દીધું કેમેરાને લાઈ ચાલુ અમે થોડીક આમ બનતી જશે બાકી જોઈ લે દુકાન માલ ને બધો હતો એ થઈ ગયો રેડી આપણો જા રહ્યું પાણી વરસાદ ચાલુ થયો લાગે આમ થોડો એવું લાગે છાંટા જઈ જરી આમ ખબર નથી પડતી છાંટા આવે કે ખાલી પાણી હાલે એટલે કાં તો જો તનમાં થોડીક જ વાર રહી આપણે આવ્યા 25 મિનિટ થવા આવ્યો તન રાખીએ તો મેં કીધું હવે ફટાફટ આપણે અહીંયા જ રહી જાય ફટાફટ હું ઉપાડીને વળી હમણાં જાય ઘરે બચાવું જોઈએ હમણાં જવાનું થાય મારો વિચાર હે ને વાળ કરવા નથી વાળ મોટા કરવા આપણે ઘેર લાવવા નથી આપીએ ને ચોટી મોટી વાળા વિચાર એ શરીર થોડોક થઈ જાય ને નાની જરા આગળ તો એમ કરવાનો વિચાર છે જ આપણા પૂરેપૂરું મનમાં તો છે પણ વાળ વધારવા અને દાઢી વધારવી તો ભાઈ 3 વાગી ગયા છે થોડીક અમે ઘરે આવશે ને હજી આપણે માલ જોખવાનો છે થોડાક વારમાં બેઠી જાય મળ્યા પછી આગળ લગાવી આપણે આવી ગયા હતા આપણી ગાય આખો જ્યાં ગાયમાં આપણે આવે ને એને કઈ આનીકમ વહી જાય તો મેં જોઉં જોઈએ હું આમ હોય ને આનીકમ મળવા માંડીએ એટલા માટે જો તમે દેખાડો જો હે મળવા માંડી એ જ વાંધો એ
તો ગાઈસ તમે જોઈએ કે આપણી ગાયને આપણને કોઈ માહિતી નકર જાય એને ઊભી આપણે ગરડામાં વહી જાય વાડીમાં રખડે રાખે ખોટે ખોટો એટલા માટે ચાલો ગાઈસ આપણે આવી ગયા હતા આપણી વાડીએ જોઈ લ્યો થઈ ગઈ છે માંડવી આમ હારે થઈ ગઈ છે બધી કોક જગ્યાએ એમ જઈ ગયેલું છે કારણ કે ઊંડું કે શીશો રહી ગયું અહીંયા થોડું ઘણું છે ગાઈસ આમાં કંઈક ટીટોળીના બચ્ચા લાગે ટીટોળી બચ્ચા છે ટીટોળીના કારણ કે ટીટોળી ઘૂમરા મારે કંઈ એનો ભાઈ રખડે મારા મમ્માની છોકરીને યુનિફોર્મ ત્યાં વચલું નાખવાનું ની આજુબાજુ હે ને આપણે આમાં જોવા આવ્યા આપણે કેવી કામાં ખબર પડે કે આમાં હું ઘટે હવે અંદાજ એવું લાગે કે હવે મતલબ પખેડા હાંકવા પડે કે સારું થઈ ગયા એટલે વચ્ચે જે ખળબળ થયું હોય એ ઉપડી જાય એ બાકી છે ને તેથી આપણે અહીંથી લઈ ગયા હતા ઓલા હજી બાકી છે મૂકવા આવવાના તો એ મૂકી જઈશું હવે તો હમણાં વેરું આવશે તો બાકી તો આમ ચક્કર મારી જોઈ લ્યો જોલો ભાઈ જઈને એનું એડમિશન કરાવવા ગયો હું નહોતો ગયો ત્યારે હું તમને કહેતો વાડી આવ્યો કે વરસાદ જેવો વહેલો નથી બાકી જોઈ લ્યો કેવો મસ્ત લાગે ને આજે વખતે અંદાજો મારો વીઘે કેટલી થશે તેથી આપણે અંદાજો માર્યો હતો ને ઓલા વર્ષે તમને ખબર હોય તો કે સાચું જ કહ્યું હતું કે 19-20 જેવું થયું હતું આપણે તો 20નું કીધું હતું પણ 20 માથે ગયું હતું તો આજે વખતે જોઈએ આપણે શું થાય આજે વખતે લાગે આજે વખતે તો 22 માથે જશે અંદાજો આપણે આજે વખતે આમ જોઈને એવું લાગે કે 22 થશે વાતાવરણ બધું બગડી આજે વખતે થોડુંક વહેલું વાવવાનું એવું લાગે છે એટલે છેલ્લે કટોકટીનું છે બધું વાવવાનું આજે વરસાદ ના થાય તો ખરો કે હું મને અંદાજો આવી જાય જોઈ લે આમ ખેતર આપણો આંબો ને બધું રેડી છે મળ્યા પછી આગળ તો હવે આપણે નીકળી ગયા છે અહીં આપણા ઘર માટે જોઈ લે કેમ છે એવી માંડવી બધી આપણે થોડીક રાખી કે મને એવું લાગે કે રાખી બાપાએ રાખી એમ બધું જોઈ લે ગાઈસ કેમ છે અમારી માંડવી તો રેડી જ છે આપણે કંઈ વાંધો નથી માંડવીમાં હવે આપણે ફટાફટ નીકળી જાય ઘરે પાછો ઓલો માલ બાંધવાનો હતો હું તમને કહેતો હતો માલ બાંધવાનો છે અત્યારે વેરું મતલબ વેરો અત્યારે બંધાય તો સવારે આવશે તો ખોટો પગ મતલબ બીખાય નહીં ત્યાં મુકાઈ જાય ને બંધે મુકાઈ જાય તો આડો ના આવે હાન પડી જાય તો સવારે કંઈ કહેવાનું છે આપણે માલ બાકી જોઈ લે સીધું સાકર એકદમ રેડી આપણો થઈ ગયું છે કામ તો ફટાફટ આપણે ઘર માટે નીકળી જાય અને પછી જવાની દુકાને તો મળ્યા પછી આગળ નકર પછી તો ડીએન કરી દઈશું અહીંયા જ આપણે કેવું લાગ્યું કોમેન્ટ પ્લીઝ કરજો તો મળ્યા પછી આગળ તો હવે દોસ્તો આપણે થઈ ગયું છે દુકાન બંધ તાળા બાળા બંધ કરી દીધા છે અને હવે આપણે ફટાફટ નીકળી જાય આપણી ઘરે જમવા તો આપણી ચેનલ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો અને આ બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો જોયું આપણે વાડીએ કેવું છે જોઈને કઈ થાય માંડવી 22ની આશા છે જોઈ કેટલીક પોગે તો મળ્યા હવે કાલના નવા બ્લોગમાં કાલના આવી જશે આજુનો આ બ્લોગ મસ્ત રહેશું નવા બ્લોગમાં તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો અને આગળ મને વધારતા રહેજો મળ્યા નવા બ્લોગમાં બાય જય શ્રી રામ હર હર મહાદેવ રાધે રાધે